હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં સોના ચાંદી જ્વેલરી શોરૂમોમાં 371મો પર પાડેલા દરોડામાં સૌથી વધુ તપાસમાં અમદાવાદમાં 61 એકમો સામે કરવામાં આવી હતી, જે પૈકી 22 એકમો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા। ભરૂચ અને નર્મદા જિલ્લામાં 27 એકમોની કરાયેલી તપાસના અંતે 25 કેસ નોંધવામાં આવ્યા હતા। જૂનાગઢ, ગીર સોમનાથ 21 એકમોની કરાયેલી તપાસ સામે 20 કેસ દાખલ કરવામાં આવ્યા હતા। ભાવનગર અને બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ કરવામાં આવ્યા હતા। સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરાયા હતા। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં રૂપિયા ગણી ગણીને લેતા જ્વેલર્સ સોના ચાંદીના દાગીના ઓછા વજનના આપતા હોવાની વ્યાપક ફરિયાદ ગુજરાતના તોલ માપ વિભાગને મળી હતી। મળેલ ફરિયાદના આધારે તોલ માપ વિભાગે સમગ્ર ગુજરાતમાં 370 જેટલા સોના ચાંદીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી, જેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જેને લઈને 273 સામે કેસ કરવામાં આવ્યા હતા। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના 25 જિલ્લાના તોલ માપ વિભાગે સોના અને ચાંદીના દાગીના વેચતા હોય તેવા જ્વેલર્સને ત્યાં તપાસ હાથ ધરી હતી। સોના ચાંદી અને જ્વેલરી શોરૂમના 370 એકમો પર તોલ માપ વિઉગે તપાસ હાથ ધરી હતી, જેમાં તમામ એકમોના વજન કાંટાની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં કેટલાક એકમના વેપારીઓ દ્વારા મુદ્રાંકન કર્યા સિવાયના વજન કાંટાનો ઉપયોગ સોના ચાંદીના દાગીના તોલવા માટે ઉપયોગમાં લેતા હોવાનું સામે આવ્યું હતું। તો જી હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।